જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે। તેના ઉપલક્ષ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે પરિવર્તન સભાના નામે જનસભા રાખવામાં આવી હતી। આ પરિવર્તન સભામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ઈસુદાન ગઢવીએ સરકારી અંગ્રેજી શાળાઓનો અભાવ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। આ ઉપરાંત તેમણે ભાજપાને વિકાસના 5 કાર્યો દર્શાવવા પડકાર ફેંક્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેશમાં લોકતંત્રને બદલે મુગલ સરકાર જેવી પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે શહેનશાહ આવે ત્યારે રોડ રસ્તાઓ બની જાય છે, પરંતુ સામાન્ય માણસો અને સરકારી કર્મચારીઓ હેરાન થાય છે। તેમણે કહ્યું હતું કે જો ભાજપાના ધારાસભ્યોનું અધિકારીઓ પાસે કશું ઉપજતું ન હોય તો ગામડાના સામાન્ય માણસની શું દશા હશે। આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ ડોંગા, ધારાસભ્ય હેમંત ખવા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા ઉપરાંત મહિલા પ્રમુખ પૂજા શર્મા તથા કોર્પોરેટર જેનબબેન ખફી વગેરે હાજર રહ્યા હતા। આ પરિવર્તન સભાથી જામનગરના નગરજનોએ સમજી લેવું જોઈએ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 16 વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખી ભાજપ સામે પૂરી તાકાતથી લડશે। આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી ઉમેદવારોની આમ આદમી પાર્ટીએ શોધખોળ ચાલુ કરી દીધી છે। તેમજ અમુક સામાજિક અને રાજકીય આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ટિકિટોની પણ માંગણી શરૂ કરી દીધી છે। આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં દર વખતની જેમ ભાજપને ચૂંટણી લડવી સહેલી બનશે નહીં, કારણ કે ભાજપ તથા કોંગ્રેસથી નારાજ થયેલા અને સામાજિક લેવલે મોટું નામ ધરાવતા તથા અનુભવી ઉમેદવારો સામે ભાજપે બાદ પીડવાની રહેશે। આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પરિવર્તન સભા અંગે મીડિયા સમક્ષ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેર ખાતે વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું। વિસાવદર વિધાનસભાની જીત પછી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તન કરવા માટેની એક આશા જન્મી છે, એક ભરોસો આવ્યો છે। એ જોતા ગુજરાતમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીને અપાર જનસમર્થન મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકો ભાજપના કુશાસન અને તાનાશાહીથી ભયંકર કંટાળેલા હોવા છતાં પણ કોઈ સારો વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીમાં બીજેપીને મત આપવો પડતો હતો। પરંતુ જ્યારથી લોકોને આમ આદમી પાર્ટીમાં એક વિકલ્પ તરીકેની આશા જન્મી છે, ભરોસો જન્મ્યો છે, ઠેર ઠેર આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે અને લોકોની અંદર એક નવા પ્રકારની ચેતના આવી છે। આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની આ સભામાં ખૂબ સારી એવી જનસંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીની વાત સાંભળી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને જનતાના આશીર્વાદ મળે તેવા પ્રકારનો આજે આ કાર્યક્રમ થયો છે।